બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ યોજાઈ રહ્યો છે અને મહાકુંભ દરમિયાન સમગ્ર ગુજરાત સહિત આસપાસના અનેક વિસ્તારોમાંથી લાખો માય ભક્તો પદયાત્રા કરી મા અંબાના ધામ ખાતે પહોંચતા હોય છે। ત્યારે અંબાજી આવતા લાખો પદયાત્રિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં ઠેર ઠેર અન્નક્ષેત્ર ભોજન કક્ષ તૈયાર કરાયા છે, જેમાં આ વખતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરતાં આ વર્ષે આધુનિક તરફ વળ્યું છે અને ઓછા સમયમાં વધુ લોકોને ભોજન આરોગી શકે તે હેતુસર એક રોટી મેકર વસાવવામાં આવ્યું છે। આ મશીન 1 કલાકમાં કેટલી રોટલી નીકાળે છે, આવું જાણીએ। મારું નામ દીપક જોશી છે। હું અહીંયા ભોજનાર અંબિકા ક્ષેત્રની અંદર મેનેજર તરીકે મારી જવાબદારી છે અને આ વખતે અંબિકા ક્ષેત્ર ભાદરવી પૂનમના મેળાની અંદર સંપૂર્ણ સજ્જ અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં સૌથી વધારે યોગદાન રહ્યું છે। આ વખતે ભાદરવી મેળાની અંદર લાખોની સંખ્યામાં લોકો અહીંયા ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે। આ અમે આ વખતે યાત્રાધામ આરાસુરી અંબાજી મંદિર તરફથી આપણને આ રોટી મેકર મશીન લાવી આપવામાં આવ્યું। જો કે આ ભોજનની વ્યવસ્થા તો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરાતી જ હોય છે, પરંતુ આ વર્ષે હવે ભક્તોને ભોજન પીરસવામાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આધુનિક તરફ વળ્યું છે। ઓછા સમયમાં વધુ લોકો ભોજન આરોગી શકે તે હેતુસર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોટી મેકર મશીન વસાવવામાં આવ્યું છે અને આ મશીન 1 કલાકમાં 10,000 કરતાં વધુ રોટી તૈયાર કરે છે, જેથી ભાદરવી મહાકુંભ દરમિયાન અન્ન ક્ષેત્રમાં ભોજન પીરસવામાં ભક્તોને મોટો ઘસારો થતો હોય છે, જેમાં ભક્તોને કોઈ તકલીફ ન પડે। જે 1 કલાકની 10,000 રોટલીઓ નીકાળે છે। આ રોટલી નીકાળવામાં સૌથી પહેલાં આપણે એને લોટને આપીએ છીએ। એ લોટને ગૂંથણ કરી અને ઉપર નાખે છે અને એની અંદર જે ડાઈ ફીટ કરવામાં આવી છે એ ડાઈથી રોટલી સંપૂર્ણ એની સાઈઝ પ્રમાણે બહાર નીકળી 2 બાજુ શેકાઈ બહાર નીકળે છે। એના ઉપર આપણે ઘીનો છંટકાવ કરી અને ઘી ચોપડી અને રોટલીઓ અન્ન ક્ષેત્રમાં લોકોને ભોજનના અંદર અને ગબ્બર ક્વોલિટી ભોજનમાં માટે મોકલીએ છીએ। આ રોટલી મેકરે અત્યાર સુધી રોજની 1,30,000 રોટલીઓ નીકાળે છે, એટલે લગભગ બંને ટાઈમમાં થઈને 1,30,000 રોટલીઓ નીકળે છે। એ બધા પદયાત્રિકોને સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ એ માટે અહીંયા આપણે સ્વાદિષ્ટ ભોજન પણ આપ્યું અને લાખોની સંખ્યામાં વ્યક્તિ અહીંયા જમી હતી।